નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ વિભાગના વિડીયો લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય છે BA વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આ વિષયની અંદર આપણે પાઠ 3 એટલે કે ધંધાકીય સેવાઓ 2, જેની અંદર આપણે બેન્કિંગ સેવાની વાત કરતા હતા. આ પહેલાંના વિડીયો લેક્ચરની અંદર બેંકનો ઇતિહાસ એટલે કે બેંકની શરૂઆત ક્યારથી થઈ હતી, બેંક શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેની આપણે સંપૂર્ણ ચર્ચા કરી. બેંક એટલે કે બેન્કિંગ સેવાઓ આપતી સંસ્થાને આપણે બેંક તરીકે ઓળખીએ છીએ. RBIએ કીધું એ મુજબ માંગવામાં આવે ત્યારે તરત જ અને ધિરાણ કરવાના કે રોકાણ કરવાના ઉદ્દેશ્યથી બચતોને એકત્રિત કરતી સંસ્થાને આપણે બેંક કહીએ છીએ. ત્યારબાદ આપણે બેંકના કેટલાક કાર્યોની જ સમજ મેળવી, જેની અંદર બેંકના મુખ્ય કાર્યો અને બેંકના ગૌણ કાર્યની આપણે વાત કરી. આપણે છેલ્લા પીરિયડની અંદર બેંકમાં ખાતાઓ વિશે વાત કરી, એટલે કે બેંકમાં ચાલુ ખાતું, બચત ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. આ બધા જ ખાતાઓમાં તફાવત એટલો જ છે કે માત્ર એમાં ઉપાડવામાં જમા રકમ કેટલી ઉપાડવી એની મર્યાદા, પછી ત્યારબાદ એના પર આપવામાં આવતું વ્યાજ અને સમય મર્યાદા, ક્યારે રકમ ઉપાડી શકાય, કેટલા સમયમાં ઉપાડી શકાય, એ બધી જ બાબતોની અંદરથી આ બેંકના ખાતાઓની અંદર આપણને જે તફાવત જોવા મળે છે, એટલે કે બેંકના જુદા જુદા ખાતાઓની આપણે સમજ મેળવી. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આજના આપણા આ જે લેક્ચર છે એની અંદર આપણે જે બેંકની સેવાઓ છે, બેંક દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે. ઘણા બધી આમ જનતા હોય છે, એ પોતાની આવકનો કેટલોક ભાગ પોતાના જીવન જરૂરિયાતની વપરાશ પાછળ ખર્ચ કરે છે. એમાંથી બચી ગયેલી જે રકમ છે એ બચત સ્વરૂપે બેંક પોતાના બેંકના ખાતામાં જમા કરાવે છે, જેના ઉપર બેંક તેમને શું આપે છે? વ્યાજ આપે છે. આમ બેંક જે છે એ નાના નાના રોકાણકારો પાસેથી બચતો મેળવી અને એનું ઊંચા વ્યાજના દરે ધિરાણ કરે છે. એટલે કે રોકાણકારોને જે વ્યાજ આપવાનું હોય છે તેના કરતાં ઊંચા વ્યાજના દરે એ ધિરાણ કરે છે. તો બેંકના આ જે વચ્ચેનો તફાવત છે એ તફાવતને બેંકનો આપણે નફો તરીકે ઓળખીએ છીએ. એટલે કે અત્યાર સુધી આપણને એમ જ હતું કે બેંક માત્ર થાપણો સ્વીકારવાનું અને એ થાપણોને અન્ય જગ્યાઓ પર રોકાણ કરવાનું કે ધિરાણ કરવાનું જ બેંક કાર્ય કરે છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો એવું નથી. આજના આધુનિક સમયની અંદર બેન્કિંગ સેવાઓની અંદર પણ તમને ઘણી બધી આધુનિકતા જોવા મળે છે. તો આજે આપણે બેંકની વિવિધ સેવાઓ વિશે વાત કરવામાં છીએ. તો સૌથી પહેલાં બેંકની જે વિવિધ સેવાઓ છે એ વિવિધ સેવાઓમાં બેંક દ્વારા થાપણો સ્વીકારવી અને રોકાણ કે ધિરાણ કરવાની સેવાઓ ખૂબ જ જૂની છે, જેનો આપણે બધાને સૌને પરિચય છે કે બેંક ની અંદર નાના નાના બચતકારો પોતાની જે બચતો છે એ બચતો જમા કરાવે છે અને જમા થયેલી બચતોને બેંક ભેગી કરીને અન્ય કોઈપણ સ્થળ ઉપર તેનું શું કરે છે? તો કે રોકાણ કરે છે. પરંતુ આ ઉપરાંત આજના આધુનિક સમયમાં ગ્રાહકના તમામ પ્રકારના જે નાણાકીય વ્યવહારો કરવાના હોય, દાખલા તરીકે ગ્રાહકને કોઈ વ્યક્તિ પાસેથી પેમેન્ટ લેવાનું હોય, એટલે કે નાણાં સ્વીકારવાના હોય, તો એ ગ્રાહકે જે બેંકનો ચેક આપ્યો હોય એ ચેક ગ્રાહક પોતાના બેંકના ખાતામાં નાખે છે, તો એની વસૂલાત કરવાનું કાર્ય બેંક કરે છે. આ ઉપરાંત દાખલા તરીકે હું બેંકનો કોઈ ગ્રાહક છું અને મારે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લેવાના છે, તો એ વ્યક્તિને એ વ્યક્તિએ મને જે ચેક આપ્યો છે હું મારી બેંકમાં નાખું છું. બેંક મારા વતી એ વ્યક્તિની બેંકના ખાતામાંથી ચૂકવણી મારા ખાતામાં ચૂકવણી કરી ઉઘરાણી કરી અને મારા ખાતામાં મને જમા કરી આપે છે. તેવી જ રીતે મારે જો કોઈ વ્યક્તિની ચૂકવણી કરવી હોય તો હું જે ચેક લખીને અન્ય વ્યક્તિને આપું તો એની મારા વૃત્તિની ચૂકવણી પણ કરી આપવાનું બેંક કાર્ય કરે છે. એટલે કે આમ બેંક જે છે એ ગ્રાહકના તમામ પ્રકારના નાણાકીય જે વ્યવહારો છે એ સંભાળવાનું કાર્ય કરે છે. બેંક એક બેંકને બીજી બેંકના નામે
જે ગ્રાહકે પૈસા બેંકમાં આપ્યા હોય એ વ્યક્તિને શાખપાત્ર લખી આપે છે, એટલે જ્યારે એને જરૂર પડે ત્યારે શાખપાત્રમાંથી પૈસા મેળવી શકે। આ ઉપરાંત વર્તમાન સમયની અંદર તો એટીએમ ને ડેબિટ કાર્ડ આવી ગયા હોવાથી કોઈ પણ ગ્રાહકો બેંકમાંથી ટ્રાવેલ ચેક કઢાવતા નથી, પરંતુ તેમ છતાં પણ ઘણા બધા વેપારીઓ કે ધંધાકીય એકમો જ્યારે પોતાના માલની ખરીદી કરવા માટે અન્ય સ્થળો જાય ત્યારે રોકડ સ્વરૂપનું જોખમ પોતાની સાથે ન લઈ જવું હોય તો એ વેપારીઓ કે ઉદ્યોગપતિઓ આવી રીતના ટ્રાવેલ ચેકની સેવાઓ પણ બેંક પાસેથી લેતા હોય છે। આ ઉપરાંત આપણે હમણાં ભણવાના છે કે બેંક પાસેથી ડ્રાફ્ટ ઇસ્યુ કરાવવા, આ ઉપરાંત વર્તમાન સમયની ઝડપી ફંડ ટ્રાન્સફરની સેવા એટલે કે આરટીજીએસ અને એનઈએફટી જેવી સેવાઓ પણ આપે છે। આ ઉપરાંત બેંક ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપે છે। આપણા ખાતામાં જમા રકમ કરતાં વધુ રકમ ઉપાડવા માટેની પણ બેંક આપણને સગવડો આપે છે। આ ઉપરાંત બેંક આપણને ટૂંકા ગાળાના અને લાંબા ગાળાની લોન આપે છે। આ ઉપરાંત લોન તરીકે આપણને ક્રેડિટ કાર્ડ પણ આપે છે કે જેની અંદર આપણને 45 દિવસ કે 40 દિવસ સુધી બેંક આપણે દાખલા તરીકે મારી પાસે એક્સિસ બેંકનું એટીએમ છે, ક્રેડિટ કાર્ડ છે, એ ક્રેડિટ કાર્ડનો હું આજે પેટ્રોલ પુરાવામાં કે કોઈ પણ ખરીદીમાં ઉપયોગ કરું તો મારે બેંકને એ બેંક મારા વતી બેંક એમને પેટ્રોલ પંપને ચૂકવણી કરી દે કે જેમાંથી મોલમાંથી ખરીદી કરી એને ચૂકવણી કરી દે, પણ મારે બેંકને ક્યારે ચૂકવવાનો તો 45 દિવસ પછી ચૂકવે, તો આ પણ એક પ્રકારની ટૂંકા ગાળાની લોન બને છે। તો આવી રીતના ક્રેડિટ કાર્ડ દ્વારા, ડેબિટ કાર્ડ દ્વારા, આ ઉપરાંત કોર બેન્કિંગ સુવિધા એટલે કે ગ્રાહકની શાખા, દાખલા તરીકે મારું ખાતું અમરેલીની નાગનાથ બેંકમાં હોય તો એવું નથી કે હું નાગનાથ બેંકમાં જ મારા પૈસા જમા કરાવી શકું, કે કોર બેન્કિંગને કારણે હું ગુજરાતના કે ભારતના કોઈ પણ સ્થળે મારું એકાઉન્ટ કોઈ પણ બેંકમાંથી હું ઓપરેટ કરી શકું, જેને આપણે કોર બેન્કિંગ એવો શબ્દ વાપરવામાં આવે છે, જેવી સેવાઓ બેંકો દ્વારા આપવામાં આવે છે। ટૂંકમાં આજના આધુનિક સમયમાં બેંક દ્વારા થાપણો સ્વીકારેલી થાપણોનું રોકાણ અને ધિરાણ કરવું ઉપરાંત પોતાના જે ગ્રાહકો છે એટલે કે થાપણ સ્વીકારનારા, જમા કરનારા અને નાણાં લેનાર, આ બંને પ્રકારના જે ગ્રાહકો છે આ બંને પ્રકારના ગ્રાહકોના તમામ પ્રકારના ચૂકવણી કરવાનું હોય કે વસૂલાત કરવાનું હોય, આવા તમામ પ્રકારના નાણાકીય વ્યવહારો બેંક સંભાળે છે। બેંક શાકપત્ર લખી આપે છે, બેંક ટ્રાવેલ ચેક આપે છે, બેંક ડ્રાફ્ટ ઇસ્યુ કરી આપે છે। આ ઉપરાંત વર્તમાન સમયમાં તમારે 24 કલાકથી ઓછા સમયની અંદર જો તમારે કોઈ પણ અન્ય વ્યક્તિને પેમેન્ટ કરવાનું હોય તો તમે એ વ્યક્તિના બેંક એકાઉન્ટ અને શાખાના આઈએફસી કોડ દ્વારા 24 કલાકની અંદર તમે ગમે એટલા રૂપિયા 2 લાખ કે તેથી વધુનું ફંડ તમે 24 કલાકના સમયમાં એ જ સમયમાં તમે ઇસ્યુ કરાવી શકો, એને પેમેન્ટ એના ખાતામાં કરાવી શકો છો, જેની પણ આપણે આજના આધુનિક સમયમાં આ આરટીજીએસ અને એનઈએફટીની બેંકની સેવાઓના ઘણા બધા વેપારીઓ કે ધંધાકીય એકમો આ બેંક પાસેથી આ બંને પ્રકારની સેવાઓનો શું લેતા હોય છે તો કે લાભ લેતા હોય છે। આ ઉપરાંત બેંક ઓવરડ્રાફ્ટની પણ સુવિધા આપે છે, આપણા ખાતામાં જમા કરતા લોન ક્રેડિટ કાર્ડ દ્વારા, ડેબિટ કાર્ડ દ્વારા, કોર બેન્કિંગ દ્વારા જેવી બેંકની વર્તમાન સમયમાં ઘણી બધી આધુનિક સેવાઓ આપણને મળે છે। હવે આપણે બેંકની એક જુદી સેવાઓ વિશે વિસ્તૃત માહિતી મેળવીએ। એમાં સૌથી પહેલી છે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, જેને ડિમાન્ડ ડ્રાફ્ટ આપણે ડીડી તરીકે ઓળખીએ છીએ। આપણે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિને આપણે પેમેન્ટ ચૂકવવું હોય તો આપણે એ વ્યક્તિને મોટા ભાગે આપણે આ ડ્રાફ્ટ દ્વારા પેમેન્ટ કરી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, મારા મોટા ભાઈની દવાની એજન્સી છે, એને ઘણી બધી દવાની કંપનીઓને પેમેન્ટ કરવાનું હોય છે, એ બધી દવાની કંપનીઓ અમદાવાદમાં આવેલી હોય, અસલાલીમાં આવેલી હોય, સરખેજમાં આવેલી હોય, ટૂંકમાં અમદાવાદમાં આવેલી હોય છે। એ અમદાવાદમાં એની જે તે બેંકમાં ખાતું હોય અને એ જે તે શાખા હોય, એ શાખા દાખલા તરીકે કાળુપુર શાખા હોય કે અસલાલી શાખા હોય કે સરખેજ શાખા હોય, એ શાખાની અમને મારા મોટા ભાઈને એ કંપનીવાળા માહિતી આપી દીધી, એટલે મારા મોટા ભાઈ શું કરે કે બેંક ઓફ ઇન્ડિયામાં જ્યાં એનું ચાલુ ખાતું છે ધંધાનું, એ ચાલુ ખાતામાંથી બેંક ઓફ ઇન્ડિયામાં જઈ અને એ કંપનીનું નામ, એક ફોર્મ આવે, એ ફોર્મ ભરી દેવાનું કે ભાઈ કઈ કંપનીનો ડ્રાફ્ટ ઇસ્યુ કરવો છે તો એ કંપનીનું નામ લખી દે, કેટલા રકમનો ડ્રાફ્ટ ઇસ્યુ કરવો, કયા સ્થળ ઉપર તો કે ભાઈ અમદાવાદની એ અસલાલીની શાખા, એટલે ટૂંકમાં
આ બેંકની અંદર એ વ્યક્તિ, એ સંસ્થા કે વ્યક્તિનું નામ કે એના સ્થળનું, બેંકની શાખાનું નામ લખી દેવામાં આવે અને કેટલા પૈસાનો ડ્રાફ્ટ કાઢવાનો છે એ ડ્રાફ્ટ અને એનું કમિશન જો આપણે બેંકને આપી દઈએ અને બેંકને ડ્રાફ્ટ કાઢવા માટે ઇસ્યુ કરવામાં આવે, એટલે સવારના 10 વાગે કે 11 વાગે અમે ડ્રાફ્ટ કાઢવા આપી આવીએ મારા મોટા ભાઈ, તો બપોરના 2-3 વાગે એ ડ્રાફ્ટ આવી જાય. ડ્રાફ્ટ એટલે એક પ્રકારનો એક બેંકે લખેલો, બીજી બેંકને લખેલો એક પ્રકારનો ચેક જ હોય છે, એ આવી જાય. એ ચેક મારા મોટા ભાઈ એક કવરમાં નાખીને કુરિયર કરી નાખે, એટલે બીજે દિવસે સવારના અમદાવાદમાં એ કંપનીને મળી જાય. એ કંપની જેવી જ પોતાના શાખામાં જઈને એ ચેક બતાડે એટલે અમરેલીની જે બેંકે છે એ બેંકને એવો આદેશ આપે છે કે તમારે આ વ્યક્તિને આટલા રૂપિયા ચૂકવવાના છે. હવે એ બેંકને આ બેંક એનું પૈસા ચૂકવી દે અને બંને બેંકનું જે કમિશન થતું હોય એ કોની પાસેથી લે? મારી પાસેથી લે છે. તો આવી રીતના આપણે હવે જોઈએ કે ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંક અન્ય બેંકની શાખા પર લખેલો ચેક. તમે મોટાભાગે ડ્રાફ્ટ જોશો ને તો આ રીતના ડ્રાફ્ટ આવે, બરાબર. અહીંયા એકાઉન્ટ પેનું આમ 2 લીટા કરેલા હોય છે. અહીંયા બોક્સની અંદર તમારે જે પેમેન્ટ ચૂકવવાનું હોય એ આંકડામાં લખ્યું હોય છે. તમારે જે વ્યક્તિને નામ જે વ્યક્તિને પેમેન્ટ ચૂકવવાનું એનું નામ લખ્યું હોય છે, એની નીચે કયા સ્થળે ચૂકવવાનું એ લખ્યું હોય છે, કેટલા રૂપિયાનો ચેક બનાવવાનો છે એ લખ્યું હોય છે. તો આ રીતે બેંક તમને ડ્રાફ્ટ ઇસ્યુ કરી દે. ડ્રાફ્ટ ઇસ્યુ થઈ ગયા પછી બેંક એ પેમેન્ટ ઉપર અહીંયા સેલોટેપ મારેલી હોય છે. મોટાભાગે ડ્રાફ્ટની અંદર જ તમને આ પ્રકારની સેલોટેપ મારેલી જોવા મળે છે. એટલે કે ડ્રાફ્ટ એટલે કોઈ એક બેંક અન્ય બેંકની શાખા પર લખેલો ચેક. ડ્રાફ્ટમાં શું હોય છે તો કે ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે અને તે વ્યક્તિને નાણાં ચૂકવવાનો હુકમ આપવામાં આવે છે. દાખલા તરીકે મારે અમદાવાદમાં એક વ્યક્તિ છે, મારો મિત્ર છે અભિષેકભાઈ જોશી, એ મારા મિત્ર છે અમદાવાદમાં, અને એ એક વેપારી છે ને હું પણ એક વેપારી છું. મારે અભિષેકભાઈને 10,000 રૂપિયાનું પેમેન્ટ આપવાનું છે. એટલે મેં અભિષેકભાઈને પૂછી લીધું કે ભાઈ તમે ક્યાં રહ્યો છો? તો કે અભિષેકભાઈએ કીધું કે હું અમદાવાદમાં રહું છું. એટલે અભિષેકભાઈ અમદાવાદની અથવા અસલાલી કાલુપુરમાં રહે છે. મેં કહ્યું નજીકની બેંક એને કાલુપુર થાય, એટલે હું મારી બેંકમાં જઈ, બેંક ઓફ ઇન્ડિયામાં જઈ, બેંક ઓફ ઇન્ડિયામાં લખી દઉં મારે કઈ વ્યક્તિને પેમેન્ટ કરવાનું છે. તો કે મારે ડૉક્ટર અભિષેકભાઈ જોશીના નામનો ડ્રાફ્ટ કઢાવવાનો છે. એટલે એના નામનો હું ઉલ્લેખ કરું. ઉલ્લેખ કરવા માટે પછી એ વ્યક્તિને મારે કેટલા રૂપિયા ચૂકવવાના છે? તો કે એ વ્યક્તિને મારે 10,000 રૂપિયા ચૂકવવાના છે. 10,000 રૂપિયા પ્લસ એ ડ્રાફ્ટ કાઢવાનું કમિશન કેટલું થશે? તો કે ભાઈ 75 રૂપિયા. તો 10,000 ને 75 રૂપિયા હું કમિશન સાથે એમાં લખી, એ જે ડ્રાફ્ટ કાઢવાનું જે ફોર્મ આવે ને એ ફોર્મ ભરી, કમ્પ્લીટ બધું ફોર્મ ભરી એ વ્યક્તિ ફોર્મ ભરી અને એને આપી દઉં. કમિશનના 10,000 રૂપિયાની રકમ પ્લસ 75 રૂપિયા કમિશન, એટલે 10,000 ને 75 રૂપિયા હું આપી દઉં. એટલે ડૉક્ટર અભિષેકભાઈ જોશી અને કયા સ્થળે એને પૈસા ચૂકવવાના છે? તો કે અમદાવાદ કાલુપુર. એટલે એ અમદાવાદ કાલુપુર સ્થળનું નામ લખી નાખું એટલે સીધો એ ચેક મને એ ડ્રાફ્ટ ઇસ્યુ કરી દેશે. ડૉક્ટર અભિષેકભાઈ જોશી, અમદાવાદની કાલુપુર શાખા, 10,000 રૂપિયા, બરાબર. એ ચેક મને બેંક આપી દેશે. પછી મારે કુરિયર દ્વારા એ ચેક મોકલું, ડ્રાફ્ટ મોકલું, અથવા તો કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે હાથોહાથ મોકલાવું. એટલે અભિષેકભાઈને એ ચેક ડ્રાફ્ટ મળી જાય એટલે અભિષેકભાઈ કોઈ પણ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં જાય અને પોતાને આઈડી પ્રૂફ બતાડે કે હું અભિષેકભાઈ જોશી જ છું અને આ ડ્રાફ્ટ મારા નામનો છે, એટલે તરત જ એ વ્યક્તિને નાણાં ચૂકવવાનું જે બેંકે ડ્રાફ્ટ ઇસ્યુ કર્યો હોય એ બેંકને તરત જ નાણાં ચૂકવવાનો શું કહે છે? હુકમ આપે છે. આવી રીતના ઘણા બધા ધંધાદારી પેઢીઓ, ઘણી વખત ચેકમાં કેવું થાય કે મેં કોઈ પાર્ટીને ચેક લખ્યો હોય ને કદાચ હું ભૂલી જાઉં કે ભાઈ 15 તારીખે મેં એક વ્યક્તિને મારે 10,000 રૂપિયા આપવાના છે અને માની લો કે ખાતામાં પૈસા ન હોય તો એનો ચેક શું થાય? બાઉન્સ થાય. આ ચેક બાઉન્સ ન થાય એટલા માટે એડવાન્સ પહેલાંથી જ ઘણા બધા વેપારીઓ જો પોતાની પાસે પૈસા હોય તો એ પૈસાનો ડિમાન્ડ ડ્રાફ્ટ ઇસ્યુ કરીને
ડ્રાફ્ટ કઢાવીને પોતાનું પેમેન્ટ કરી દેતા હોય છે, જેથી પોતાની બજારમાં શાખ ઊભી કરવા માટે. ઘણી વખત અમારે દવાની કંપનીમાં મારા મોટા ભાઈ દવાનો વેપાર કરતા હોય તો એને એવું બનતું હોય કે ઘણી વખત ચેક ઇસ્યુ કર્યો ને ત્યાં ચેક બાઉન્સ થયો હોય તો કંપની સામે આપણી વેપારી તરીકેની આપણી છાપ ખરાબ પડે. એમ ન થાય એટલે મોટા ભાગે મારા ભાઈ કાં તો બેંક પાસેથી ઓવરડ્રાફ્ટની સુવિધા લઈ લે અથવા તો કોઈ પણ પાર્ટીને પેમેન્ટ કરવા માટે એ પાર્ટીના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢી લે. તો આ પણ એક બેન્કિંગ સેવાઓ છે. હવે આ ડ્રાફ્ટને ઇસ્યુ કરવા માટે બેંકમાં જઈ નાણાં અને ડ્રાફ્ટનું કમિશન આપવું પડે છે, પછી બેંક આપને ડ્રાફ્ટ કાઢી દે. સમજી ગયા તમે? એટલે કે તમારે જો કોઈ પણ તમારી શાખામાંથી તમારે ડ્રાફ્ટ ઇસ્યુ કરાવવો હોય તો તમારે બેંકમાં જવું પડે. બેંકમાં ગયા પછી તમને એક એનું ડ્રાફ્ટનું, જેમ તમે પૈસા ઉપાડવાની જેમ ચિઠ્ઠી આવે, પૈસા જમા કરવાની જેમ ચિઠ્ઠી આવે, એમ ડ્રાફ્ટ કઢાવવાનું પણ એક વિનંતી ફોર્મ આવે છે જેને ડ્રાફ્ટ ચિઠ્ઠી કહેવામાં આવે છે. આ ડ્રાફ્ટ ચિઠ્ઠીમાં તમે કોને પૈસા મોકલવા માંગો છો એ વ્યક્તિનું નામ લખવાનું, કયા સ્થળે પૈસા ચૂકવવાના છે તો કે અમદાવાદ, સુરત એ સ્થળનું નામ લખવાનું, કેટલી રકમ ચૂકવવાની છે એ રકમ લખવાની, પ્લસ એ ડ્રાફ્ટ ઇસ્યુ કરવા માટેનું કેટલું કમિશન થાય છે એ પણ એમાં દર્શાવવાનું. આ ડ્રાફ્ટ કોણ બનાવી રહ્યો છે તો કે ભાઈ આ ડ્રાફ્ટ હેમેન્દ્ર પંડ્યા બનાવી રહ્યો છે, તો એની પણ વિગત આ ફોર્મમાં ભરી. એટલે આ બધી વિગત તમારે ફોર્મમાં ભરવી પડે અને એના માટે ડ્રાફ્ટ કઢાવવા માટે તમારે બેંકમાં જવું પડે. બેંકમાં તમારે જેટલા રકમનો ડ્રાફ્ટ કઢાવવો હોય એ રકમ, વ્યક્તિનું નામ, સ્થળ અને કમિશન સાથે આપી દો એટલે બેંક તમને ડ્રાફ્ટ કાઢી આપે છે. ત્યાર પછી બેંક નાણાં લેનારના સ્થળે પોતાની જ શાખાને રકમ ચૂકવવાનું કહે છે. દાખલા તરીકે અહીંથી મને બેંકે ડ્રાફ્ટ કાઢી દીધો અને મેં અમદાવાદ અભિષેકભાઈને આપી દીધો. અભિષેકભાઈએ એ ચેક ત્યાંની કોઈ પણ પોતાની શાખામાં આ ચેક નાખે છે એટલે તરત જ અહીં એનો અર્થ એમ થાય છે કે આ અમરેલીની બેંક ઓફ ઇન્ડિયાએ એ બેંકને એવો આદેશ આપે છે કે તમારે અભિષેકભાઈને આ જ સમયે તરત જ તમારે એને આટલી રકમનું ચૂકવણી કરી દેવાની છે. એટલે કે બેંક નાણાં લેનાર, એટલે કે નાણાં લેનાર કોણ છે તો કે અભિષેકભાઈ જોશી. એનું સ્થળ કયું છે તો કે અમદાવાદ. તો અમદાવાદમાં એ પોતાની શાખા હોય આખા ને રકમ ચૂકવવાનું કહે છે, એટલે કે તરત જ એ રકમ એને ચૂકવી છે. ડ્રાફ્ટ જે હોય ને વિદ્યાર્થી મિત્રો એ એકાઉન્ટ પે હોય. એકાઉન્ટ પે કોઈ પણ ચેક તમે લખો તો એ ચેક લખો ને તો તમે સેલ્ફ લખો ને તો સેલ્ફ લખો કદાચ એ ચેક ખોવાઈ ગયો હોય ને તો કોઈ પણ વ્યક્તિ પૈસા ઉપાડી શકે. પરંતુ જો એમાં તમે આમ 2 લીટી મારી દીધી હોય ને એકાઉન્ટ પે લખી દીધું હોય ને તો એ જે વ્યક્તિનું નામ લખ્યું હોય ને એ જ વ્યક્તિના ખાતામાં જમા થાય. કદાચ માની લો કે મેં અભિષેકભાઈ જોશીના નામનો ચેક કઢાવ્યો છે, મારાથી ચેક ખોવાઈ ગયો છે અને કોઈને ચેક મળી જાય તો પણ એ પૈસા ઉપાડી શકે નહીં. કેમ? કારણ કે બેંક હંમેશા ડ્રાફ્ટ જે આપે ને એ એકાઉન્ટ પે જ આપે, કોઈ દિવસ તમને રોકડામાં ડ્રાફ્ટ આપતી નથી. એ અભિષેકભાઈ પોતાની શાખામાં એ ડ્રાફ્ટ નાખે એટલે સીધું અભિષેકભાઈના ખાતામાં બેંક શું કરી દે? રોકડ જમા કરી દે, જમા કરાવી દે, રોકડ સ્વરૂપે આપતી નથી. એટલે કે ડ્રાફ્ટ એકાઉન્ટ પે હોવાથી જેના નામનો લખતો હોય તેના જ ખાતામાં બેંક આ પ્રકારના ડ્રાફ્ટની રકમ જમા કરાવી દેતી હોય છે. ત્યાર પછી છે બેન્કર્સ છે, જેને આપણે બીજી ભાષામાં પે ઓર્ડર તરીકે ઓળખીએ છીએ. બરાબર? બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે છે તેને પે ઓર્ડર કહે છે. તમે કોઈ પણ બેંકની અંદર બચત ખાતું કે ચાલુ ખાતું ખોલાવો તો તમારે ક્યારેક એ પૈસા કોઈને પેમેન્ટ કરવું હોય અથવા તો તમારે સેલ્ફ ચેક લખીને ઉપાડવો હોય તો એના માટે બેંક તમને એટીએમ આપે, પણ સાથે સાથે એક ચેકબુક પણ આપે છે જેને આપણે ચેકબુક તરીકે ઓળખીએ છીએ. એ ચેક હોય એ ચેક આપણે જે તે વ્યક્તિને લખવા હોય તો આપણે લખી શકીએ. તો એ જે આપણે બેંકમાં કોઈ પણ રકમ જમા કરીએ તો બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે છે તેને આપણે પે ઓર્ડર કહીએ છીએ. બેંક દ્વારા ઇસ્યુ કરેલા આ પે ઓર્ડર જે તે શહેર કે ગામમાં આપણે વટાવી શકીએ છીએ. દાખલા તરીકે મને આપેલો ચેક છે, ટૂંકમાં
આમાં તો આ પે ઓર્ડર એટલે તો માત્ર ગામમાં અને જે ગામમાં હોય ને જે શહેરમાં હોય એ શહેરમાં જ આપણે વટાવી શકીએ, બીજા કોઈ શહેરમાં કે બીજા ગામમાં વટાવી શકતા નથી. પરંતુ વર્તમાન સમયમાં બેંક દ્વારા મલ્ટીસિટી ચેકબુકની સુવિધા આપવામાં આવે છે. મલ્ટીસિટી ચેકબુક, દાખલા તરીકે આ ચેકનો બેંક આપણી પાસે 5 રૂપિયા કે 3 રૂપિયા ચાર્જ લેતી હોય, જ્યારે વેપારીઓને ઘણી વખત ઇન્સ્ટન્ટ પોતાના વેપારીઓને અન્ય વેપારીઓને પેમેન્ટ કરવું હોય, જે તે શહેરમાં ઝડપથી પેમેન્ટ કરવું હોય, મારે બસ હમણાં 15 મિનિટમાં જ કે કલાકમાં જ પેમેન્ટ, કાલે પરમ દિવસે મારે કલાકમાં જ પેમેન્ટ કરવું છે, મારે સવારના 9 વાગે એ વ્યક્તિને પેમેન્ટ કરવું છે, તો હું આજે મલ્ટીસિટી ચેકબુક બેંક પાસેથી લીધી હોય, જે ચેકબુકનો ચાર્જ 15 થી 20 રૂપિયા હોય છે એક ચેકનો, અથવા તો 30 રૂપિયા પણ એક ચેકનો ચાર્જ હોય છે. દાખલા તરીકે હું એ ચેક લખીને કુરિયર દ્વારા અમદાવાદ મોકલી દઉં, અમદાવાદમાં મારા વેપારી તરત જ સવારના જેવી 11 વાગે બેંક ખુલે ને એ ચેક નાખે, એટલે 11:05 તો એના ખાતામાં પૈસા આવી જાય. તો આવા પણ પે ઓર્ડર કે બેંક દ્વારા આપણે બેંકર્સ ચેકો આપવામાં આવે છે. આજની આધુનિક સુવિધાની અંદર વેપારીઓ માટે બેંક જુદી જુદી વિવિધ સેવાઓ આપણને આપે છે. એટલે કે બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે છે તેને આપણે પે ઓર્ડર કહીએ છીએ. બેંક દ્વારા ઇસ્યુ કરેલા આ પે ઓર્ડર જે તે શહેર અને ગામમાં જ વટાવી શકાય છે, અન્ય ગામ કે શહેરમાં વટાવી શકાતા નથી. વિદ્યાર્થી મિત્રો, હું થોડાક વાર માટે સાઈડ ઉપર આવી જાઉં છું, તમે આ નોંધ કરી લેજો તમારી બુકમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ બેંકની 2 પ્રકારની સેવાનો અભ્યાસ કર્યો, જેની અંદર બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતો ડ્રાફ્ટની સેવા વિશે માહિતી મેળવી, અને ત્યારબાદ બેંક દ્વારા જમા રકમને ઉપાડ કરવા માટે અથવા તો ચૂકવણી કરવા માટે આપવામાં આવતા જે બેંકર્સ ચેકો છે, આ 2 પ્રકારની આપણે બેંક દ્વારા આપવામાં આવતી સેવાની વાત કરી. હવે આપણે જે બેંક દ્વારા આપવામાં આવતી ત્રીજા પ્રકારની જે સેવા છે, જેને આપણે કહીએ છીએ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. રિયલનો R, બરાબર, ટાઈમનો T, ગ્રોસનો G અને સેટલમેન્ટ એટલે S. શોર્ટ ફોર્મમાં એને RTGS કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ પણ એક પ્રકારની ફંડ ટ્રાન્સફરની અત્યાધુનિક બેંક દ્વારા આપવામાં આવતી સેવા છે. દાખલા તરીકે મારે ઇન્સ્ટન્ટ 1 જ કલાકના સમયમાં સામેવાળી કોઈ પણ વ્યક્તિને મારે પેમેન્ટ આપવી હોય, ત્યારે હું તે વ્યક્તિના તરત જ RTGS દ્વારા ઇન્સ્ટન્ટ પેમેન્ટ કરી શકું. કદાચ એ વ્યક્તિ કાલના માટે ઊભી રહીશ. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ હું તને ચેક મોકલું છું અથવા તો ડ્રાફ્ટ કાઢીને મોકલું છું, તું કાલે એ ડ્રાફ્ટ દ્વારા પેમેન્ટ મેળવી લેજે. પણ એટલો સમય ખમવાની વાત ન હોય, માત્ર તમારે કલાકના જ સમયની અંદર જો તમારે સામેવાળી વ્યક્તિને જો તમારે પેમેન્ટ કરવું હોય કોઈ પણ ધંધાદારી એકમે, તો એ ધંધાદારી એકમ RTGS બેંકની જે સેવા છે, જેને રિયલ ટાઈમ ગ્રોસ સેવાનો ઉપયોગ લે છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, 3 માર્કની અંદર પરીક્ષાની અંદર ટૂંક નોંધ પૂછી શકાય. બરાબર, 3 ગુણની અંદર પરીક્ષા પૂછી શકાય. ટૂંક નોંધ આપો. RTGS એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ શું છે? બેંકની આ સેવા વિશેની માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, એવો પ્રશ્ન આવે તો તમારા માટે મેં આ પ્રશ્ન સમજાવવા માટે અહીં પ્રયત્ન કરું છું, તો આપ શાંતિથી સાંભળજો. તો સૌથી પહેલાં RTGS એટલે કે હું કોઈ પણ વ્યક્તિને પેમેન્ટ કરવું હોય તો આપણે આ જે પેમેન્ટ છે એ એક બેંકના ખાતામાંથી બીજી બેંકના ખાતામાં જમા કરાવવાની છે. એના માટે બંને બેંક RTGS માન્ય રિઝર્વ બેંકની જે માન્યતા છે એ મુજબ એનું સભ્યપદ ધરાવતી હોવી જોઈએ. પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આજે મોટાભાગની બધી જ બેંકો છે, એ મોટાભાગની બધી જ બેંકો રિઝર્વ બેંકના માન્યતા મુજબ RTGSનું સભ્યપદ મેળવ્યું હોય છે. કારણ કે RTGSના સભ્યપદ માટે એની પાસે IFSC કોડ હોવી જોઈએ. એની હું તમને માહિતી આપું. વિદ્યાર્થી મિત્રો, થોડાક દિવસો પહેલાં મારે
એક મારા સ્વજનને આરટીજીએસ કરવું હતું, એટલે આરટીજીએસ કરવા માટે મેં મારા સ્વજન પાસે તે બેંકનું ખાતું માંગ્યું, એનો ખાતાનો નંબર માંગ્યો, ખાતામાં એનું નામ, દાખલા તરીકે એ ખાતામાં કેવી રીતના નામ લખે છે, હું મારું બેંક ખાતું હોય તો એમાં હેમેન્દ્ર કે પંડ્યા એમ લખું છું, તો એવી રીતના એ ભાઈ કેવી રીતના લખે છે, તો એ ભાઈએ ખાતાનું નામ લીધું, એ ભાઈના બેંક ખાતા લીધો, એ બેંકના શાખાનો આઈએફસી કોડ લીધો, અને પછી મેં મારી બેંકમાં જઈને એ બધી માહિતી મારી બેંકને આપી, એટલે મારી બેંકે મારા આદેશ પ્રમાણે મારા ખાતામાંથી એટલા પૈસા ઉધારી ને એના ખાતામાં એ જમા કરી દીધા. તો આ એક પ્રકારની ફંડ ટ્રાન્સફરની બેંક સેવા છે. તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારતની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય પદ ધરાવતી બેંકમાં શાની ફેરબદલી, તો કે નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિને આપણે આરટીજીએસ કહે છે. દાખલા તરીકે કોઈ પણ આરટીજીએસ સભ્ય પદ ધરાવતી બેંકમાંથી ભારત દેશની અન્ય કોઈ પણ શહેર હોય, વિસ્તાર હોય, રાજ્ય હોય કે જ્યાં એ બેંક પણ આરટીજીએસ સભ્ય પદ ધરાવતી હોય, એ બેંકના ખાતામાં આપણે નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિને આપણે આરટીજીએસ કહી શકીએ છીએ. હવે આરટીજીએસ બેંક જે આરટીજીએસ સભ્ય બેંક હોય, આપને કેમ ખબર પડે કે કઈ બેંકની અંદર આરટીજીએસની સભ્ય છે? તમને ખબર હોય તો આપણા અમરેલીમાં આવેલી નાગરિક બેંક છે, મધ્યસ્થ બેંક છે, એવી બેંકો પાસે કદાચ આ આઈએફસી કોડ ન હોય, પણ હવે તો એ બેંકો પાસે પણ, જે મધ્યસ્થ બેંક છે, નાગરિક બેંક છે, એવી બેંકો પાસે પણ આવા આઈએફસી કોડ આવી ગયા છે. પરંતુ માની લો કે જે બેંક પાસે આવા આઈએફસી કોડ હોય એ તમામ પ્રકારની બેંકો આરટીજીએસ સભ્યપદ ધરાવે છે એવું કહી શકાય. એટલે એ બેંકોમાંથી આપણે અન્ય બેંકોની આવી આરટીજીએસ સભ્યપદ ધરાવતી બેંકોના કોઈ પણ ખાતાની અંદર આપણે સરળતાથી એ જ સમયે આપણે ફંડ ટ્રાન્સફર કરી શકીએ છીએ. એટલે કે આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંકોની શાખાની ઓળખ આપણને કઈ રીતે થાય છે? તો એ બેંકના આઈએફસી કોડ દ્વારા. આઈએફસી કોડ એટલે કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ જેને કહેવામાં આવે છે. દાખલા તરીકે મારું એચડીએફસીની અંદર ખાતું છે, તો મારી જે માણેકપરામાં આવેલી એચડીએફસીની બેંક છે એનો આવી રીતના એનો જે એસસી જે કોડ છે એ આવી રીતના છે. તો HDFC પછી આવી રીતના એનો આઈએફસી કોડ છે. એટલે મારે જો કોઈની પાસેથી આરટીજીએસ દ્વારા પેમેન્ટ લેવું હોય, અમદાવાદથી કોઈ વ્યક્તિ છે એ મને આરટીજીએસથી પૈસા આપે છે, તો આરટીજીએસથી પેમેન્ટ લેવું હોય ને તો મારે મારું ખાતામાં જે નામ હોય મારું, કે ભાઈ હેમેન્દ્ર કે પંડ્યા, અને મારો જે ખાતા નંબર હોય 11 આંકડાનો કે 12 આંકડાનો, એ નંબર લખાવવો પડે, અને સાથે સાથે મારે મારી શાખાનો આઈએફસી કોડ, જેને આપણે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ તરીકે ઓળખીએ છીએ, એ પણ લખાવવો પડે. હવે આ કોડથી જે આરટીજીએસની સભ્યપદ ધરાવતી બેંકની શાખા હોય એની ઓળખ આપણે આ કોડથી થાય છે, જેને આપણે ઇન્ડિયન ફાઇનાન્શિયલ જે સિસ્ટમ કોડ તરીકે જે ઓળખીએ છીએ એનાથી બેઝરે થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, દરેક બેંકના, પછી બેંક ઓફ બરોડા હોય, દેના બેંક હોય, એચડીએફસી હોય, આઈસીઆઈસીઆઈ, આઈડીબીઆઈ હોય, દરેક બેંકનો પોતાનો આ આઈએફએસસી કોડ હોય છે. હવે આ આઈએફસી કોડ દરેક બેંકને ફાળવે છે કોણ? તો રિઝર્વ બેંકના આપણે સૌથી પહેલાં તો આ કોડ કેવો આવે છે? તો આ જે કોડ છે આઈએફસી કોડ એ 11 ડિજિટનો આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં 11 ડિજિટ થતા નથી, પણ મેં તો મારી રીતે તમને સમજાવવા માટે બનાવ્યો છે. 1 2 3 4 5 6 7 8 9 10. આ તો મેં તમને મારી રીતે સમજાવવા માટે બનાવ્યો છે, પણ આવો કોડ આવે. એટલે આ જે કોડ આવે આઈએફસી, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ જે કોડ આવે વિદ્યાર્થી મિત્રો, એ કોડ 11 ડિજિટનો આવે. કેટલા ડિજિટનો આવે? 11. એમાં આલ્ફાબેટિક પણ હોઈ શકે, એટલે A થી Z સુધી પણ હોઈ શકે, અને ન્યુમેરિકલ એટલે કે 0 થી
9 સુધી પણ આની અંદર આંકડાઓ આ સ્વરૂપે આ હોય છે. જુઓ અહીં છે આ આલ્ફાબેટિક છે આટલા, અને આટલા શું છે? ન્યુમેરિકલ છે. ન્યુમેરિકલ એટલે કોમ્પ્યુટરની ભાષાની અંદર 0 1 2 3 4 5 6 7 8 9 આટલા જે કહેવાય એને આપણે ન્યુમેરિકલ આલ્ફાબેટ કરી શકીએ છીએ. એટલે આ જે કોડ હોય છે, આઈએફસી કોડ છે, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ જે છે એ ટોટલ 11 ડિજિટનો હોય છે. કેટલા ડિજિટનો હોય છે? એ 11 ડિજિટની અંદર કેટલાક ડિજિટ આલ્ફાબેટિક પણ હોય છે, A થી Z સુધી પણ હોઈ શકે, અને બાકીના જે કેટલાક અક્ષ છે એ ન્યુમેરિકલ એટલે કે આવી રીતના આંકડા સ્વરૂપે પણ હોઈ શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આ કોડ કોણ આપે છે? દરેક બેંકને આરબીઆઈ દ્વારા એક સંસ્થાની નિમણૂક કરવામાં આવેલી છે. એ સંસ્થા જ દરેક બેંકને પોતાની ઓળખ માટે એક IFSC કોડ આપે છે. એ કોણ આપે છે? તો એ સંસ્થાનું નામ છે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી. વિદ્યાર્થી મિત્રો, એક માર્કની અંદર પૂછી શકાય તો કે IDRBT આનું ફૂલ ફોર્મ આપો. તો આ જે સંસ્થા છે એ સંસ્થા ક્યાં આવેલી છે? તો હૈદરાબાદમાં આવેલી છે. આપણા દેશની રિઝર્વ બેંક ક્યાં આવેલી છે? મુંબઈમાં આવેલી છે. એટલે કે રિઝર્વ બેંકના સૂચના મુજબ હૈદરાબાદની ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી નામની જે સંસ્થા છે એ ભારતની તમામ જે બેંકો છે એ બેંકોને આઈએફસી કોડ આપવાનું, જેને ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ તરીકે ઓળખીએ છીએ, જે 11 ડિજિટનો હોય, એમાં કેટલાક આલ્ફાબેટિક અને કેટલાક ન્યુમેરિકલ વર્ડ્સ ડિજિટનો બનેલો હોય છે. ફરી એક વખત આપણે આ વાત કરી લઈએ તો આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ એવી આરટીજીએસ સભ્યપદ ધરાવતી બેંકના ખાતામાં આપણે નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિને આપણે આરટીજીએસ કહે છે, જેને ફૂલ ફોર્મ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. બરાબર. હવે કોઈ પણ બેંકે આરટીજીએસ સભ્યપદ ધરાવે છે કે નહીં એ જાણવું હોય તો એ બેંક પાસે શું હોય છે? આઈએફસી કોડ હોય છે. તમારી બેંકની પાસબુક હોય કે બેંક દ્વારા તમને આપવામાં આવેલી ચેકબુક હોય તો જોજો, દરેક બેંકની ચેકબુકમાં કે પાસબુકમાં આ આઈએફસી કોડ લખ્યો હોય, જેને આપણે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ તરીકે ઓળખીએ છીએ. આ કોડ વિદ્યાર્થી મિત્રો 11 ડિજિટનો આવે છે, જેમાં કેટલાક આલ્ફાબેટિક એટલે કે A to Z અને કેટલાક ન્યુમેરિકલ એટલે કે 0 થી 9 સુધીના ડિજિટો આવતા હોય છે. આ આઈએફસી કોડ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી નામની જે હૈદરાબાદની સંસ્થા છે એના દ્વારા આપવામાં આવે છે. હવે આગળ જોઈએ. હવે આ આરટીજીએસમાં આપણે કેટલા રૂપિયા સુધીનું મોકલી શકીએ? તો ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા, એથી નીચે નહીં. તમારે 1.5 લાખ રૂપિયા આરટીજીએસથી મોકલવું હોય તો નહીં. તમારે ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા કે 2 લાખથી વધુ રકમની ફેરબદલી તમે આરટીજીએસ દ્વારા, જે રિઝર્વ બેંક દ્વારા આ બેન્કિંગ સિસ્ટમને સેવા આપવામાં આવી છે એ અંતર્ગત તમે કરી શકો છો. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. દાખલા તરીકે હું આરટીજીએસ દ્વારા મારા મિત્રને જે બહારગામ છે, અમદાવાદ છે કે સુરત છે, એને મારે અથવા તો દિલ્હી છે કે મુંબઈ છે કે ચેન્નઈ છે, જો મારે એને આરટીજીએસ દ્વારા 2 લાખ કે તેથી વધુ રકમ મોકલવી હોય તો મારે બેંકમાં જઈને આરટીજીએસ કરવું હોય તો હું બેંકનો આરટીજીએસ કરનાર ગ્રાહક થયો, એટલે કે હું પૈસા મોકલનાર ગ્રાહક બન્યો. હવે મારે નાણાં મોકલવા હોય એટલે મારે જે આરટીજીએસ સભ્ય બેંક હોય ને એને આરટીજીએસ કરી આપવા માટે કમિશન આપવું પડે છે. ઇનવર્ડ આરટીજીએસ કોને કહેવાય? ઇનવર્ડ આરટીજીએસ એટલે આઉટવર્ડ આરટીજીએસ એટલે કે મોકલનાર. તો ઇનવર્ડ આરટીજીએસ કોને કહેવાય? કે નાણાં મેળવનાર, જે વ્યક્તિને
મેં નાણાં મોકલા છે એ વ્યક્તિ, જે વ્યક્તિ નાણાં મેળવે છે આરટીજીએસ, એની પાસેથી કોઈ પણ પ્રકારનું બેંક કમિશન લેવામાં આવતું નથી. દાખલા તરીકે હું અહીંયાથી મારો મિત્ર ડૉક્ટર અભિષેક જોશીને 2 લાખ રૂપિયા આરટીજીએસ દ્વારા મોકલું છું તો મને કમિશન લાગશે, કારણ કે મેં આરટીજીએસ કર્યું છે ને, તો મને કમિશન લાગશે. પરંતુ જ્યારે એના ખાતામાં એ પૈસા જમા થશે, મારામાંથી ઉધાર થશે ત્યારે મને કમિશન લાગશે, પણ જ્યારે એના ખાતામાં જમા થશે તો બેંક એની પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેતી નથી. એટલે કે ઇનવર્ડ રજિસ્ટરમાં નાણાં મેળવનાર પાસેથી બેંક કોઈ પણ પ્રકારનું કમિશન લેતી નથી. આ પદ્ધતિમાં હવે ખાસ જુઓ કે આ પદ્ધતિનો ઉપયોગ શા માટે લોકો કરે છે. ધંધાદારી પેઢી, ધંધાદારી એકમ આ પદ્ધતિનો ઉપયોગ એટલા માટે છે કે આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી, એટલે કે મારા તરફથી અભિષેકભાઈ જોશીના ખાતામાં જમા કરવાની હું બેંકને સૂચના આપવામાં આવે, એટલે તે જ દિવસે ગ્રાહકના ખાતામાંથી, એટલે કે મારા ખાતામાંથી પૈસા ઉધારી નાખવાનો, એટલે કે બાદ કરી નાખવાના, અને જે વ્યક્તિ એટલે કે ડૉક્ટર અભિષેકભાઈ જોશીના ખાતામાં જમા કરવાને એના ખાતામાં જમા કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે 3 માર્કની અંદર આરટીજીએસ, જેને રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, આરટીજીએસ સભ્ય બેંકની ઓળખ આઈએફસી કોડથી થાય છે, જેને ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ તરીકે ઓળખવામાં આવે છે. આ કોડ 11 ડિજિટનો આવે છે. એમાં 11 ડિજિટમાં કેટલાક ડિજિટ આલ્ફાબેટિક હોય છે તો કેટલાક ડિજિટ ન્યુમેરિકલ સ્વરૂપમાં હોય છે. આ આઈએફસી કોડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, જે હૈદરાબાદની સંસ્થા છે, એના દ્વારા આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એ પણ પૂછી શકાય પરીક્ષાની અંદર, એમ પણ પૂછી શકાય કે આ આરટીજીએસ દ્વારા તમે કેટલા રકમનું ટ્રાન્સફર કરી શકો, તો 2 લાખ કે તેથી વધુ રકમનું જ ટ્રાન્સફર કરી શકો છો. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી બેંક કમિશન લે છે. ઇનવર્ડ આરટીજીએસ એટલે કે નાણાં મેળવનાર પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરવાનું ગ્રાહક દ્વારા સૂચના આપવામાં આવે તે દિવસે ગ્રાહકના ખાતામાં, એટલે કે પૈસા મોકલનારના ખાતામાંથી ઉધારીને જે વ્યક્તિને પૈસા મોકલવાના છે એ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ પીરિયડની અંદર બીજી કેટલીક બેંકની સેવાઓની વાતો કરશું. આજે અહીંયા સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો, સ્ટે હોમ, સ્ટે સેફ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો આભાર.